દિવસ દરમિયાન આપણે ઘણી બધી કામગીરી પ્રેક્ટિકલ કામ કેવી રીતે કરવા એ શીખી ગયા. એટલે પત્રકો કાંઈ ભરવાના હોય, એફિડેવિટ કરવાનો, એગ્રીમેન્ટ કરવાના હોય, જેને રૂટીન કામગીરી તમારી રેવન્યુ રેકર્ડની કહી શકાય. વારસાઈ ચડાવવાની હોય, એના માટે જરૂરી પ્રક્રિયા કરવાની હોય, વારસાઈ આંબો ચડાવવાનો હોય, હયાતીમાં હક દાખલ કરવાનો, તેના માટે શું કરવું, 135 નોટિસ બજી હોય તો સુધારો કરવાનો થતો હોય, કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો શું કરવું, આવી અનેક બાબતો આપણે શીખી ગયા. રાત્રિ દરમિયાન આપણે છે ને રેવન્યુ બાબતની જાણકારીઓ મેળવીએ છીએ. શીખવું અને જાણકારીમાં ફરક છે. શીખવું એમાં તમારે બધી પ્રક્રિયાને અનુસરવી પડે, યાદ રાખવી પડે. જ્યારે જાણવામાં જેટલું આવડ્યું એટલું જાણવું. તો આજે આપણે એક ટોપિકની અંદર જઈએ છીએ. આવા કેટલાય ટોપિક આવશે. હક પત્રકની નોંધના વેશિષ પ્રકારો. તમે જોયું છે કે ઘણી બધી જગ્યાએ નોંધના ટાઇટલ આપેલા. આ ટાઇટલ હવે છાપેલા આપેલા છે. અગાઉના ટાઇટલ આવા ફિક્સ નહોતા. ઈચ્છા પડે મોજ પડે એવા ટાઇટલ આપી દેવાતા હતા. હવે તો ટાઇટલ ફિક્સ છે કે ભાઈ વારસાઈ કોને કહેવાય, તો માણસ ગુજરી જાય જે નોંધ પાડી એનું નામ વારસાઈ. હયાતીમાં હક દાખલ કોને કહેવાય, તો જે વ્યક્તિ જીવે છે ને એને એમ થાય કે મારે હયાતીમાં હક દાખલ કરવો છે. આપણે આની છણાવટ કરી ગયા છીએ. અત્યારે ખાલી નોંધના પ્રકાર સમજીએ છીએ. હયાતીમાં હકનો શું તફાવત અને વારસાઈનો શું તફાવત, એ આપણા 6 મુદ્દા આપણે શીખી ગયા કે હયાતીમાં આ થાય ને વારસાઈમાં આ થાય ને આ ન થાય. એવી રીતે હક કમીની નોંધ, તો કોઈ વ્યક્તિ પોતે જે છે મિલકતમાંથી પોતાનો હક જતો કરવા માંગે છે તો આવા નોંધના પ્રકારમાં હક કમીની નોંધ આવશે. વેચણીની નોંધ, વેચણી એટલે ભાઈઓ ભાગ જેના નામ અંદર ઊભા છે એ મિલકતમાંથી પાર્ટીશન કરે છે, છૂટા પડે છે. બે ભાઈઓ જેમ મિલકતમાં છૂટા પડે, ઘરે જેમ રહોડા છૂટા પડે, અહીંયા રહોડું તો છૂટું પડતું જ નથી. માણસ માને છે કે રહોડું છૂટું પડે છે. 7 નંબરનું પાનિયું ખાલી છૂટું પડે છે. કેજીપી દુરસ્તી ન કરો ત્યાં સુધી રહોડું જુદું પડતું નથી. અન્ય હકની નોંધ, અન્ય હકની નોંધમાં શું હોય, વેચણી કર્યા પછી હલના રસ્તાઓ આપેલા હોય એનો ઉલ્લેખ કરેલો હોય, પાણીના ભાગ આપેલા એનો ઉલ્લેખ કરેલો હોય, કોઈ પાઇપલાઇન હોય કે કોમન અધિકારો હોય, મોટરના હક આપેલા હોય કે કોને કેટલી વાપરવી વગેરે જે કાંઈ છે બધું ક્યાં નોંધાશે, અન્ય હકની અંદર. આવી રીતે ગીરો અને બોજો વગેરેની હોય એવી નોંધો પણ ત્યાં જશે. હુકમી નોંધ, હુકમી નોંધ જે છે ને હુકમના આધારે પડે છે. એટલે કે સત્તાધીશ વ્યક્તિ પોતાની સત્તાના આધારે તમે કરેલી માંગ અથવા તો એને આવેલા હુકમ, એના દાખલે પ્રાફે નોંધ છે તમે નથી માંગી, ઉપરથી હુકમ આવ્યો છે કે ભાઈ આ પ્રમાણે વર્ગીકરણ કરીને દરેક વ્યક્તિને પોતપોતાની સત્તાના અધિકાર સોંપી દેવાની. કેટલા ગામ કેટલા તાલુકા કોની સત્તામાં આવે છે, પ્રાફે નોંધ થઈ. સંપાદન અને એવોર્ડ નોંધ ફરજિયાત છે, તમે નથી નોંધાવતા. તમારી જમીન સરકારે સંપાદિત કરી, બદલામાં તમને જે કાંઈ વળતર આપ્યું તો વળતર અંગેની નોંધ હોય. એવોર્ડ લીધેલો હોય તો એવોર્ડ અંગેની નોંધ હોય. તમારામાંથી કોઈના થાંભલા પસાર થતા હોય, ઓવરહેડ પાઇપલાઇન પસાર થતી હોય, માનો કે નર્મદાની પાઇપલાઇન પસાર થાય છે, કોઈ ગેસની પાઇપલાઇન તો તમારામાં નોંધવી તો પડશે ને. તો એ સત્તાના આધારે પડેલી નોંધ છે. હુકમી બીજી નોંધો, હુકમી નોંધ અનેક પ્રકારે પડે. તમારે કઈ ફેરફાર કરવાના છે અને સરકારના પ્રતિનિધિ એટલે મામલતદાર જે હુકમ કરે છે કે ભાઈ ખેતરનું નામ સુધારણાની આ છે નોંધ, કમી જાસ્તીની નોંધ છે, તો એ બધી નોંધો જે કમી જાસ્તી એટલે કેજીપી નહીં બોલતા, નોંધ ચડાવી અને નોંધ ઘટતી નોંધ કાઢવી, એ બધી હુકમી. પ્રમોલ્ગેશનની નોંધ, પ્રમોલ્ગેશનની નોંધ એટલે રીસર્વે દ્વારા થઈ અને ગામ આખાનું રીસર્વે પ્રમાણિત થાય ત્યારે પ્રમોલ્ગેશન કહેવાય. એટલે કે સક્ષમ અધિકારી એને મંજૂર કરે કે હવે આમાં કઈ વાંધો નથી. જો કે વાંધા હતા તો પ્રમાણિત થઈ ગયા, પણ વ્યાખ્યા આ છે, એકવાર પ્રમોલ્ગેશન પ્રમાણિત થઈ ગયું એટલે કોઈને કાંઈ વાંધો નથી, અમે બધું તપાસીને જોઈ લીધું છે. એ રીતે પ્રમોલ્ગેશન. વેચાણ નોંધ દેખીતું છે, આપણે પૈસા લઈને કોઈને મિલકત વેચાતી આપીએ તો નોંધનો પ્રકાર ખરીદનારની ખરીદ નોંધ છે એવો શબ્દ જ ક્યાંય નથી. નોંધ કેવી છે, વેચાણ, કારણ કે મિલકત વેચાય છે, ખરીદનાર નથી ખરીદતો, મિલકત વેચાય છે એટલે નોંધનો પ્રકાર વેચાણ નોંધ. એવોર્ડ નોંધ, સંપાદન નોંધની આપણે વાત કરી દીધી. હાઈવે નીકળતો હોય, કોઈ તળાવ નીકળતા હોય, કોઈ ડેમ હોય, આવી કાંઈ પણ હોય સંપાદન કરવાની જરૂર પડે તો સંપાદન નોંધ થઈ. મૂળ નોંધ, છેલ્લી નોંધનો પ્રકાર એટલે મૂળ નોંધ, એ એક જ હોય, એને એકમાત્ર એક હોય. એ છે 1958 અથવા જ્યારે પ્રમોલ્ગેશન, પહેલું પ્રમોલ્ગેશન પ્રથમથી જ્યારે તમારા બાપ દાદાને જમીન મળી અને જમીનમાં તમારો હક સ્થાપિત થયો, આ નોંધનું નામ છે મૂળ નોંધ. તો ક્ષતિ સુધારણા નોંધ, કોઈ પણ ક્ષતિઓ કરી હોય સરકાર પક્ષેથી કે અધિકારી પક્ષેથી તો આવી એક સામૂહિક નોંધ પાડે જેમાં ઝીણી ઝીણી નોંધો બધાની આપી દે. સર્વે નંબર આટલાની આની આમાં કૂવો નોંધવાનો, આની અંદર છે લીમડો નોંધવાનો, આની અંદર ખબર છે ને આવી નોંધો આવે ને, હું બોલું છું એ જ આવે, લીમડો નોંધવાનો, કૂવો નોંધવાનો, મોટર નોંધવીને જે કાંઈ હોય એવી ક્ષતિઓ રહી ગઈ હોય એકી સાથે પડે તો ક્ષતિ સુધારણા નોંધ. કેજીપી દુરસ્તીની નોંધ, કેજીપી દુરસ્તીની આપણે વાત કરી ગયા છીએ કે તમે હિસ્સા માપણી કરાવો, માત્ર ને માત્ર હિસ્સા માપણીમાં જ થાય, બાકી કોઈ માપણીમાં થાય નહીં. હિસ્સા માપણી થઈ જાય, તમને માન્ય હોય એટલે કેજીપી પડે. કેજીપીની મુદત પૂરી થઈ જાય 135 ડેની, એટલે જે નોંધ પ્રમાણિત થઈ ગઈ દુરસ્તી થઈ ગઈ, એટલે આ નોંધ જે ફિક્સ થઈ ગઈ કે હવે આમાં કોઈને કઈ વાંધો નથી. કેજીપી દુરસ્તીની નોંધ. અન્ય હકની નોંધો, કોઈના બોજા હોય, કોઈના બીજાના કંઈક હક અંદર સ્થાપિત થતા હોય તો આ બધી નોંધોનું કોમન નામ શું આપી દીધું, અન્ય હક તરીકેની નોંધ. અને બોજો અને ગીરોની નોંધ, તમે બેંકમાંથી લોન લીધું હોય, પ્રાઇવેટ વાળા પાસેથી લીધું હોય, ક્યાંય મોર્ગેજ મૂક્યું હોય તો આ બધી અન્ય નોંધમાં આવી. એવી રીતે માનો કે તમે મેડિકલ બોન્ડ લીધા હોય, સોલ્વન્સી લીધા હોય, કોઈનામાં જામીન પડ્યા હોય, કોર્ટના જામીન હોય,
તો આ બધી નોંધના પ્રકાર જે છે એક પ્રકારના બોજા કહેવાય આ બધા. તો બોજા નોંધના ટાઇટલ નીચે આ નોંધો પડે. અન્ય માલિકી હકની નોંધ ટગાવી હોય, લોંગ લીઝ ભાડે દીધું હોય, આવી કંઈ પણ નોંધ હોય જેના માલિકી એક ટેમ્પરરી કામ ચલાવ ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે ટ્રાન્સફર થતો હોય તો એ પ્રકારની નોંધ. કુવા અને બોરની નોંધ, આપણે વાડીની અંદર કૂવો કરીએ, કોઈને પાણીના ભાગ આપીએ તો આ બધા પ્રકારની નોંધ. કુવા અને બોરને લગતી નોંધ, પાણીના ભાગ અંગેની નોંધ, વૃક્ષો અને સાધનોને લગતી નોંધ, આપણે કેટલા વૃક્ષો વાવ્યા છે નોંધાવવું ખરેખર બધું જોઈએ. ચંદન વાવ્યા છે ને ચોરી થઈ જાય તો કાંઈ એમને નહીં હાલે. તમારા ઝાડવા કોઈ કાપીને કઈ ફરિયાદ કરી છે નોંધાયેલો છે તો તમારું સ્ટેન્ડ મજબૂત થશે. સરકારે કાંઈ પણ એક વાવાઝોડું આવ્યું અને કેસ્ટોલ્સ આપવી છે તો જનરલ કેસ્ટોલ બધાને આપે ને તો ખેરાત છે. ખેરાતની વાત હું નથી કરતો. મારામાં 50 ઝાડવા છે, મારામાં 500 ઝાડવા પડી જાય તો ઝાડવા દીઠ વળતર મળે. એવી રીતે રસ્તામાં સંપાદનમાં જતા હોય ઝાડવા તો એને સંપાદનની વળતરની રકમ જોઈએ. સરકારે નક્કી કરેલા વૃક્ષોની આયુષ્યને ધ્યાનમાં રાખી અને દરેક વૃક્ષોની કિંમત નક્કી કરી છે. 52ની કિંમતે 800 રૂપિયા નક્કી કરી છે. જેની જેટલી કિંમત નક્કી કરી છે એની શેના આધારે મળશે? નોંધાવેલું હશે તો. બાકી તો હું કહી દઉં મારા સંપાદનમાં 150 ઝાડવા ગયા સાહેબને સમજાવી દઉં એવું થોડું હાલે. આવું અંધરતંત્ર કાંઈ હાલતું નથી. એટલે એ બધી વસ્તુઓ કામની વસ્તુ છે જેટલી આપણે શીખવા લેલી છે. અહીંયા ખાલી આપણે નોંધની વાત કરીએ. વિવાદ અંગેની નોંધ, કોઈ પણ પ્રકારના કેસ ચાલુ હોય તો એ વિવાદ અંગેની કેસની નોંધ પડશે અંદર. બરોબર, તકરાર ડિસિઝન લેવાનું હોય તો એની નોંધ પડે. એના હું નિકાલ થયા છે, એની શું શું અપીલ થઈ છે એની તમામની નોંધ પડશે અંદર. કે આ લેવલે અહીંયા ગયું, આ લેવલે અહીંયા ગયું. એકથી જાજી નોંધો ઘણીવાર એક વિષયની 10 નોંધ પડે, ખબર છે ને, પાણી ભરાઈ જાય આખું. તો વિવાદ અંગેની નોંધ, વિવાદ જ્યાં સુધી ન પતે અપીલમાં ગયો હોય તો બધા પ્રકારની નોંધોમાં શું શું રિઝલ્ટ આવ્યું અપીલનું એ નોંધ પડતી જશે. સરકારી લેણા અંગેની નોંધ, વારસાઈ મોડી કરી હોય, 1000 રૂપિયા ન ભર્યા ને તો પાછળ લખાઈને આવી જાય 1000 રૂપિયા વારસાઈ અંગેની લેણા બાકી છે. એવી રીતે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી હોય પાછળથી પકડાય 32 કમાં એટલે લેણું નીકળે તો આપણે પરત નથી ભરતા પણ નોંધમાં આવી જાય. હવે તો ગોતીને ચલાવવાના ચાલુ કર્યા છે કે આવી કોઈ નોંધ બાકી હોય તો સરકારી લેણું 1 રૂપિયાનું હોય ને તો પણ ચડે. ટુકડા અંગેની નોંધ ધીમે ધીમે ત્યાં નીકળી જશે અને એના સુમોટોના ટુકડા મંજૂર કરવાના આવશે તો એ અંગેની નોંધ જે હોય ટુકડાધારાનું એક રજીસ્ટર હોય એમાંથી ગામ સમજની નોંધો ખબર છે આખી ટુકડાની એકમાં આપેલી હોય, એક જ નોંધ હોય જે બધાનામાં ચડી હોય તો મૂળથી ટુકડો સાબિત થયેલો છે. ટુકડા ભંગની નોંધ હોય તો એકત્રીકરણના કાયદાની છે ટુકડા ભંગની નોંધોની અંદર એ અલગ વિષય થઈ ગયો. તો આ બધી નોંધો જે છે ટુકડાધારા. શરત ભંગની નોંધ, શેના કારણે શ્રી સરકાર થઈ, શેનો શરત ભંગ થયો, શેની પેનલ્ટી આવી, 10% પેનલ્ટી વસૂલવામાં આવી તો એ નોંધ શરત ભંગની જ છે. 300% પેનલ્ટી વસૂલીને તમને પાછી જમીન મળે છે તો પણ એ જ છે. અને શ્રી સરકાર થાય 300% પેનલ્ટી સાથે સાથે બે નોંધ થાય, બોજો ભર્યો છે કે બાકી છે અને જમીન શ્રી સરકાર થઈ. પણ નોંધ પાડ્યા વગર કઈ પરબડ ઉપરથી ટાઇટલ ન બદલી જાય કે રમણીકભાઈનું નામ કરીને કમી કરીને શ્રી સરકાર. એની પ્રક્રિયામાં એક નોંધ તો પાડવી પડે પછી મારું નામ નીકળે. પાછું રીગ્રાન્ટ થાય તો પાછી નોંધ પડે. રીગ્રાન્ટ સરકારશ્રીનું નામ હટે અને મારું નામ પાછું દાખલ થાય તો એ અંગેની બધી નોંધ. શરત ભંગ. સહભાગીદારીની નોંધ, મારી મિલકત છે અને મને પૈસાની જરૂર પડી, મારે થોડીક જ મિલકત વેચવી છે, હું 8 ગુઠાનો ટુકડો નથી વેચી શકતો, 5 ગુઠાનો ટુકડો હું નથી વેચી શકતો, પણ મારી મિલકત છે, મારે રૂપિયા રોકડા કરીને વેચી શકું. ટુકડાધારનો ભંગ કર્યા વગર આને હું 8 ગુઠાનો ટુકડો વેચી શકું, 2 ગુઠા વેચી શકું, હું કામ ન વેચી શકું? પાણીઓ જુદું ન પડે, મારામાં સહભાગીદાર હકીકત દાખલ કરી શકું. મારી પેઢી છે, મારે પૈસાની જરૂર પડી તો 2 પૈસા માં ભાઈ ન લઉં, બરોબર? કે 50% માં લેવું હોય કઈ નિયમ નથી તો એ જ રીતે તમારી મિલકત છે. તો એ બધી નોંધ જે છે સહભાગીદારી અન્ય હકની નોંધ. આ રીતે અન્ય કોઈ પણ પ્રકારના સ્પેશિયલ ટાઇટલ ન આપવામાં આવેલા હોય તો પછી અન્ય હકની નોંધ